નમસ્કાર, આદેશ ગુજરાત નેટવર્કમાં આપનું સ્વાગત છે। તમે હાઈવે કે માર્ગ ઉપરથી પસાર થતા હો ત્યારે પોલીસ દ્વારા તમને રોકી અને તમારા વાહનના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે ત્યારે ઘણીવાર તમને એવું લાગે છે કે પોલીસ દ્વારા હેરાનગતિ થઈ રહી છે, પરંતુ વાસ્તવમાં પોલીસની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક રાજ્યના લોકોની સુરક્ષા અને વાહનોની સુરક્ષા માટેની હોય છે। કારણ કે જે પ્રકારે પોલીસ કામગીરી કરતી હોય છે તેમાં રાજ્યના લોકોની વાહનોની સુરક્ષામાં અનેકવાર ચોરીના ભેદ ઉકેલાતા હોય છે। ત્યારે આવો જોઈએ આ અમારા વિશેષ અહેવાલમાં કે પોલીસ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે। તો આપણે જોયું કે પોલીસ કેવી રીતે કરી રહી છે કામગીરી અને કયા પ્રકારની કામગીરી કરી રહી છે। તો હવે જોઈએ આ સમગ્ર બાબતે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે। પાલનપુર શહેર ખાતે ગત તારીખ ના રોજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા 19 જેટલા બાઇકો ડિટેક્ટ કરવામાં આવ્યા હતા। હું આપને જણાવું કે ગુજરાત પોલીસને માન્ય ગુજરાત સરકાર દ્વારા અત્યારે હાલ જે આ પોકેટ કોપ જે એપ્લિકેશન છે એના આધારે આ સંપૂર્ણ જેટલા વાહનો ચોરી થયેલા છે અત્યાર સુધીમાં એનો ડેટા એમાં સંગ્રહિત હોય છે અને એ ડેટાના આધારે અમે જ્યારે પણ આવા ચાર રસ્તામાં કે ક્યાંક વાહનો અમે ચેકિંગ કરતા હોઈએ છીએ ત્યારે આ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આ વાહનોના અમે વેરીફાઈ કરતા હોઈએ છીએ, જેના આધારે આ જો બાઇક જો ચોરીનું હોય તો તરત આ એપ્લિકેશનમાં અમને એની માહિતી મળી જતી હોય છે અને જેના આધારે આ ડિટેક્શનમાં ખૂબ સરળતા રહેતી હોય છે। આમ ગુજરાત સરકાર દ્વારા અત્યારે હાલ બનાસકાંઠા પોલીસને ટેગ સેવી અને અદ્યતન ટેકનોલોજીથી સદ્ધર કરવામાં આવી છે અને આના આધારે અમે વધુમાં વધુ ગુના અત્યારે હાલ ડિટેક્ટ કરી રહ્યા છીએ। હું આપને જણાવું કે આ એપ્લિકેશનનો જે સાચો ઉપયોગ કે જે સામાન્ય માણસ જે પોતાની મહેનત મજૂરીથી જે 50,000 થી લાખ રૂપિયાના બાઇકો હોય તે ખરીદ્યા હોય છે, એ બાઇકો આવા જે લેભાગુ તત્વો ચોરી સમૂહ દ્વારા લઈને નાસી જવાની જે ઘટના બનતી હોય છે એમાં પોલીસ દ્વારા આવા નાકાબંધી કરીને અને વાહન ચેકિંગ જ્યારે બી કરવામાં આવતી હોય છે ત્યારે સામાન્ય નાગરિક પાસેથી બી ડોક્યુમેન્ટના હાથે ચેક કરવામાં આવતું છે, જેનો મુખ્ય હેતુ કે આ જે ડોક્યુમેન્ટ જે છે એ અને આ બાઇકના જે ચાલક છે એ પોતે એના ઓનર છે કે નહીં એ વેરીફાઈ કરવાનો હેતુ હોય છે। અને આ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા પોલીસ હંમેશા આવા ઇસમો જે છે એને વેરીફાઈ કરીને એમને પછી એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરતી હોય છે। અત્યારે હાલમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા 19 જેટલા બાઇકો આ અંતર્ગત ડિટેક્ટ કરવામાં આવ્યા છે। આભાર। તો આપણે જે પ્રકારે જોયું કે પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશનથી વાહનોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતી હોય છે અને અનેકવાર આવા કિસ્સાઓમાં ગુનેગારો સુધી પહોંચતી હોય છે અને ગુનેગારોને ઝડપી પણ લીધા હોય છે। ત્યારે આપ પણ રસ્તા ઉપરથી પસાર થતા હો અને પોલીસ દ્વારા આપના વાહન રોકાવી અને દસ્તાવેજો માગવામાં આવે તો આનાકાની કરશો નહીં, કારણ કે આપ પણ એક રાષ્ટ્રની જે સુરક્ષા છે તેમાં સહભાગી બની શકશો। રમેશ પટેલ, આદેશ ગુજરાત, બનાસકાંઠા।